આ બાજુ આંગણા વાટેને પોતાની બેન સુરજાને બોલાવી કીધું, સુરજા એ દ્વારકાના રાજની માલપતિ શ્રીફળને ચૂંટણી આવ્યા છે. સુરજા દીકરીએ રોતા રોતા પોતાના ભાઈના વારણા લઈને એટલું કીધું કે ભઈલા એ જે દ્વારકાની માલપતિ શ્રીફળને ચૂંટણી આવ્યા ઈ કાળા વાટેરનો હાંગડો વાટેર દર બીજે નવી રાણી પરણે છો. એ મારા ભાઈ ઈ હાંગડો વાટેરી કોઈ માતાજી ભગવાનને માનતો નથી. દ્વારકાના કાળિયા ઠાકરના દરવાજાને જેને તાળા માર્યા છે. પણ ભાઈ તારી મરજી હોય તો તારાથી વિરુદ્ધ મારે જવાય નહીં. એ મારા ભાઈ આંગણા વાટેરના મોકલેલા શ્રીફળને ચૂંટણી સ્વીકારી લે. હવે તો મારી મોમાય કરે ઈ હાચું બાબા. મહિનાના વાણા વિચાર લે આંગણા વાટેરની જાડેરી જાન જૂનાગઢના પાદરની મારી સુરજાને પરણવા આવી ગયો. સુરજા દીકરી આશા પાનેતર ફેરા છે. યમુના મીંડોળ બાયદાસ માથે મોડીઓ ધરી અને ગાડાની માલપા વેલડાની માલપા બે હવાની તૈયારી કરી. એટલે રાખવાટ આપને ટેકો દેવો ભાઈઓ. પોતાની બેનને હિદાયતનો ટાઈમ આવ્યો એટલે ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. સુરજાની દીકરીની માથે હાથ મૂકી કીધું, હે મારી ભણે બોલ બાપુનું બાનું તો લાંબા ગામત્રા થઈ ગયા છે. નનકી હતી ત્યારે માં વહી ગઈ તન મૂકીને. પણ બેન હવે તો આ છેલ્લા જૂનાગઢના ઝાડવા છેલ્લી વાર જોઈને જાશ. એ મારી બેન તારા મોઢાની માલમાંથી માગી નો આપણું રાખવાટ નો કહેવાય બાપ. સુરજા દીકરીએ આશા પાનેતર ફેર્યા છે. ધ્રુસકે રોતા રોતા પોતાના ભાઈને આંકડિયા ભીડીને એટલું કીધું, ભઈલા એ ભાઈ જે દ્વારકાની માલપા આવશું એ નાસ્તિક રાજા છે. પણ જો અત્યારે પરણી પહટી વેલડાની માલપા બેઠી હોય મારો ભાઈ મને માંગવાનું કહેતો હોય ને તો રાખવાટ મારે તારે કઈ બીજું કાંઈ નથી માંગવું. પણ આપણા મઢડાની માલપા જે મોમાય રહી મોમાય મને કાપડે દઈ દે બાપ. કાપડાની માલપા દઈ દઉં તો હું રાખવાટ કડો ગીરનો થઈ જાય છે. રાખવાટે વૈષ્ણવ રસ્તો કાઢ્યો. સુરજાને કીધું, સુરજા તને મોમાય કાપડે તો દઉં પણ માતાજીના મઢની માલપા દઈને તારો ખોડો પાછળ લાકડાનું ખડું જે મઢ માર્યું હાલીને તારા ખોડામાં આવે તો તને મોમાય કાપડે દઉં બાપ. સુરજા દીકરી માતાજીના મઢની માલપા દઈ ખોડો પાથરી રહરા હમણે રોતા રોતા મનસાગરી મોમાને એટલું કીધું કે લે માં તારી ભક્તિ કરી છે. છેલ્લી વારના પહેલા તો મારા હાથના દૂધડા તો પી લે બાપ. તાહાની તાહારીની માલપા સુરજા દીકરીએ મોમાયના ફળે જ્યાં તાહારી અડાડીને ત્યાં તો લાકડાના ફળાની માલપાથી મનસાગરી મોમાએ ઘટાક દૂધ પીનું ભાયો. સુરજા દીકરી માતાજીના મઢની માલપાથી પોતાનો ખોળો પાથરીને એટલું કીધું કે હાલ મળી એ માં જે રાજની માલપા હું પરણી પાટી જાઉં છું નાસ્તિક રાજા છે. ભગવાન માતાજીને માનતો નથી તો હાલ મોમાય મારી ભેગી કાપડે હાલ બાપ. સાહેબ ત્યારે મોમાએ એટલું કીધું, સુરજા માતાજીના મઢબારી બેહી જા, ખોડો પાથરી વાળને દરવાજા બંધ કરી દે બાપ. દરવાજા બંધ કરી દે. એ કદાચ આ મઠના દરવાજા ઉઘાડી જો તારા ભેગે કાપડે હાલતી નો થાવ કેવી તો મનસાગરી મોમાય નો બાપ. સુરજા દીકરીએ ખોડો પાથરી આસ પાથરી પણ જેમ માણા હાલે ને ભાઈ એમ
માતાજીના મઢની માલમાંથી લાકડાનું ખડું હાલતું થઈ ગયું. સુરજાના ખોડાની માલપા આવી સુરજાના વારણા લઈને એટલું કીધું સુરજા છે દ્વારકાની માલપા પરણી પહોંચીને જાશ ને ત્યાં કોઈ વહમી વેળા પડે એ દુઃખ પડે ખાલી એટલું કીજે ક્યાં કે મારી મનસાગરી મોમાં જો હામાં હોકારા ન કરું તેથી તો મનસાગરી મોમાં નો પીવા મનસાગરી મોમાં નો પીવા. અને સુરજાએ પોતાનો જે ટક હતો ને ટકની માલમાં માતાજીનું ખડું મૂકી દીધું. શું કામ કે જે રાજા પરણવા આવ્યો તો દ્વારકાનો રાજા હાંગડો વાટેર નાસ્તિક રાજા હતો ભાઈ. સુરજા દીકરી રોજ હાંજ પડે દી હાથને એટલે પોતાના ઓરડાના દરવાજા બંધ કરી અને મનસાગરી મોમાઈનું ખડું બહાર લાવીને માતાજીના ધૂપ દીવા કર્યો. આમ કરતા કરતા એક દી પ્રધાનને ખબર પડી કે હાંગડો વાટે જે નવી રાણી પરણીને આવ્યો છે એ તો કોક માતાજીના ધૂપ દીવા કરે જય અને રાજ દરબારની માલપાજે કીધું હાંગડા હે રાજા આ ક્યાંનો નાય કેમ કે અમારા માતાજીના અમારા ભગવાનના ધૂપ દીવાનો થાય તું જે નવી રાણી પરણી પહટીને લઈ આવ્યો એ તો માતાજીના ધૂપ દીવા કરે કે તો હાંગડાએ હાથની માલમાં નેત્રની હોટી લઈને કાટ 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 મેળીના દાદરા છીડો ગયો. જે ઓરડાની માલમાં સુરજા દીકરી મનસાગરી મોમાઈના ધૂપ દીવા કરતી હતી ત્યાં જઈને પેલા તો ધૂપ દીવાને પાટા માર્યા ભાયો. પણ સુરજા અરે એ તારા ધૂપને દી સીતાનો હાંગડો આવ્યો બોલવે મોમાય તારા ધૂપને દી અરે રે મલક સંડવજે તું મન સાગરી માતાજીના ધૂપ દીવાને ઠેબા માર્યા. સાતીની માથે બહુતેર મનનો ઢોલિયો ઢાળી ખડા ખડા કોયડાના ઘા મારે સુરજા દીકરી રહ રામડે રોવે છો. એ જ્યારે જૂનાગઢથી વિદાય થઈ ત્યારે તે મને એવું કીધું તું દીકરી દ્વારકાની મારી પાસે દુઃખ પડે દોઈલી વેડા પડે મને મને સગરી મોમાઈને ટપરો તો કરી દે બા. આજ મારા વહાની મારી પાસે હાંગડા વાઢેરે સાંગડા ઉતરીને ચાલો પણ માં તું બાઈ હું બાઈ 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 માં ફેર હું દ્વારકાની રાણી તું જગતની માં પણ તારા કરતા કોક જો મળદ મુશારને ઘણી ધાર્યો હોત તો મને આજ માર નો ખાવા જવામાં આવ્યો. આટલી જ વાત થાય જૂનાગઢની બજારની માલમાંથી મોમાય થઈ ગઈ વેતી ભાઈઓ. દ્વારકાની બજારની માલમાં ઉતરી જે ઓરડાની માલમાં સુરજા રાતે 12 વાગે રોતી ઓરડાની માલમાં જઈને પેલા તો સુરજા દીકરી માથે હાથ મૂકીને એટલું કીધું સુરજા સાની રહી જા બાપ. એ મારી સુરજા સાની રહી જા. કોણ એ આયા તો બીજું કોણ આવે તારી મનસાગરી મોમાં આવી બાપ મનસાગરી મોમાં આવી બાપ.
પણ જેના જેના મેં મોમાએ બાવડા ચાલ્યા એ મારી દીકરી જો કદાચ મનસાગરી મોમાએ તારો ધણી થઈને બેઠો હોય ને તો હુકેલા હાંગડાને અત્યારે રાતના 12 વાગે ઢોલિયા હોતો જો આબમાં ઉડાડીને ધરતીમાં ધરબી નહોતો તો મનસાગરી મોમાએ નો કહેવાય. પતિ છે ગમે એમ તો મારો ભરસાર છે ગમે એમ તો મારો નાથ છે બાપ. તમે જો તો ખરા ભારતની દીકરીના સંસ્કાર તો જોવો સાહેબ. જે હાંગડા વાઢે રે સુરજા દીકરીને મોમાય હાટું થઈને મહાની મારી પાસે સાંભળા ઉતેડી નાખ્યા છતાંય સુરજા દીકરીએ મોમાય આગળ એટલું કીધું મારી અને મારતી નહીં બાપ. તો કે એને એવો કામ દંડ દે એવી કાંક શિક્ષા દે કે જે નાસ્તિક રાજા છે ભગવાન માતાજીને માનતો નથી ભગવાન માતાજીને માનતો થઈ જવો જોઈએ. એમ કે હા તો હાંભળ હુરજા અત્યારે રાતના 12 વાગ્યા અને સેજ પલંગ માથે તારો હાંગડો હૂતો છે ને કે હા કાલ હવારનો દી ઉગે અને તારા હાંગડાની આંખ ઉઘડે ન ઉઘડે એ સંકલપુરના ચોકમાં જો પાવૈયાના ટોળા વસારે ઉતારું માનજે ટોળા વસારે ઉતારું માનજે મનસાગરી ઉભા રહી ગયેલા કે ખમા કરે બાપ બહુચરાજી એ આને મુંડવા મનો બાપ. ત્યારે હાંગડાએ સંકલ્પના ચોકની માલમાં વિચાર કર્યો કે શું સુરજાની મોમાઈના ધૂપને દીવાને ઠેબા માર્યા હતા આવું નહીં બીનું હોય બાપ. એ મોમાઈ હવે આ પાવૈયાના પેડા વસારેથી મને બહાર કાઢી લે તું મોમાઈ કહીશ ને એવા વાના કરી દેશો. અને તેથી મનસાગરી મોમાએ કીધું કે હાંગડા એ આની મારમાંથી જો તારે બસવું હોય ને તો મોમાએ તને એટલું કહું છું કે તારે નાકમાં નથલી પહેરવી પડે કાનમાં કુંડળ પહેરવા પડે પગમાં ઝાંઝર પહેરવા પડે એ આસુ પાનેતર પહેરી અને માથે બાઈ જેમ હેલ લે ને એમ બેડું લઈ ઠેઠ મારા દ્વારકા લગી આવી મને મોમાઈને મેર આવે તો મૂકું નકા આજે નો મૂકું નકા આજે નો મૂકું અને રોડ માથે કદાચ ગાંડા રખડે એમ જો રખડાવું નહીં તેથી તો આજ હું સર્વજના ખડભાગને મોંમાં બેઠી ખાવાના મમના નતા ભાઈઓ. એક તક પોતાના સંતાનને ખવડાવે બીજા તક તો પોતાના સંતાન ભૂખ્યા હોઈ જાય ભાઈ. પણ માતાજી મોમાઈનો એવો ભગત હતો એવો ઉપાસક હતો એક દી મોમાઈને એની માથે મેર આવી ગઈ અને એટલું કીધું કે મૂળું ભરજ્યા હોની મારી મોમાઈનો થડો છે ને ત્યાં લાલ જમણી છે એ રોજ હવારમાં જમણી અદર કરીને જો હવા મોર હોનું આપું તો મનસાગરી મોમાઈ આપું બાપા.
મારી મોમાઈ તારું સપનું પૂરું કરશે તારી જગમાં લાગે એ તારી રેડી જોઈને દુનિયા શેરે પણ પેલો
પણ પેલો એ દાદા ઘરના આંગણે તમે પણ ઈ અમારે નો જોવાનું હોય કે તમે અમને પણ અમે થોડા મઢનો રાવણ હોવ કે પૂરા પૂરાનું તમે આજ આવ્યા છો તમારે રસ્તો કરી દેવો એ વાગે છે ભૂંગિયા ઢોલ માંડવા નાચા મેદાનમાં
सेना देव की प्रेम से बोलिए अपने अपने गुरु महाराज की प्रेम से बोलिए अपने अपने माता पिता की प्रेम से बोलिए नमः पार्वती पति हर हर